ભાવનગરના સાયબર સેલમાં ડોક્ટર રાજીવ ધંધુકિયા સાથે ઓનલાઈન થયેલી 50.89 લાખની છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ભાવનગરના રેન્જની સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સોલંકી નિલેશ મુકેશભાઈ સાવરકુંડલાવાળો અને કૃપેશ મહેન્દ્રકુમાર પટેલ ગોતા અમદાવાદના રહેવાસીને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ રિમાન્ડની માંગણી કરાઈ હતી, જો કે રિમાન્ડમાં અન્ય નામ ખુલવાની સંભાવનાઓ રહેલી છે। આ ગુનાના કામે હકીકત એવી છે, આ કામના ફરિયાદી જે છે રાજીવભાઈ મનહરલાલ ધંધુકિયા, ધંધો એમનો ડૉક્ટર છે, રહે છે પ્લોટ નંબર 20D બહેરામુંગા સ્કૂલ સામે વિદ્યાનગર। એમની સાથે છે ટાસ્ક શેર માર્કેટની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલી અને એમની સાથે છે કુલ 50,89,000નું ફ્રોડ થયેલું અને આ કામનો બનાવ છે એ બનતા તારીખ 13/8/24ના રોજ છે એ આ કામની ફરિયાદી છે એ ફરિયાદીને લેવામાં આવેલ છે। આ કામે 2 આરોપી અટક કરેલા છે, જેમાં એક આરોપી છે એના નામનું અકાઉન્ટ છે, એનું નામ છે સોલંકી નિલેશ મુકેશભાઈ, એ સાવરકુંડલા રહે છે, સાવરકુંડલો રહેવાસી છે, ઉંમર વર્ષ છે 24 અને બીજો આરોપી આ કામે છે એ કૃપેશ કુમાર મહેન્દ્રકુમાર પટેલ, ઉંમર વર્ષ 34, રહે વંદે માતરમ પાસે ગોતા અમદાવાદ। આ બંને આરોપીઓને છે એ આજે અટક કરેલ છે।